તમે ક્યારે એવું સાંભળ્યું છે કે આજે ઝાડ વાવ્યું હોય અને કાલે એમાં ફળ આવતા થઈ ગયા હોય? નહીં ને. તેનો મતલબ એવો છે કે ઝાડ વધતું નથી. નમસ્તે, હું સમીર જાદવ, મણિનગર, અમદાવાદથી વિડીયો બનાવવાનો આજે 34મો દિવસ. ઘણી વખત આપણે કોઈ કામની શરૂઆત ઉત્સાહમાં ચાલુ કરી દેતા હોઈએ, પણ જ્યારે આપણને પરિણામની એક નાની અમથી ઝલક પણ નથી દેખાતી ને, ત્યારે ઉત્સાહ આપણો હતાશામાં ફેરવાઈ જાય. તો એનો મતલબ એવો તો નથી કે આપણે જે મહેનત કરીએ વ્યર્થ જાય છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે જીમમાં જવાનું શરૂ કરીએ છીએ તો એવું બને છે કે ચોથા પાંચમા દિવસે આપણી બોડી બનવાની શરૂઆત થઈ જાય છે. નહીં ને. ખેડૂત પણ જ્યારે ખેતરમાં બીજ વાવે છે તો એને એના પાક અનુસાર એને સમય આપવો પડે છે. સમયસર દવા આપવી, પાણી આપવું, રાસાયણિક ખાતરોનો છંટકાવ કરવો, એની સાર સંભાળ લેવી કરવું પડે છે. ત્યારે જઈને 3-4 મહિનાના ગાળા બાદ એને એના પાકનો ઉછેર જોવા મળે છે. એવું જ આપણી સાથે હોય છે. પરિણામ ન મળે એનો મતલબ એવું નથી કે આપણી મહેનત એળે જઈ રહી છે. એનો મતલબ એ છે કે સફળતા માટે આપણે પાયો મજબૂત કરી દેવાય છે. તો જ્યારે પણ આપણને હતાશા લાગે, આપણે હિંમત ખોઈ બેસીએ, અથવા તો આપણે જે કામની શરૂઆત કરી હોય એ કામ મૂકવાનું મન ના થાય, તે વખતે હંમેશા આપણે યાદ રાખીએ, પરિણામ મોડું મળશે. કાં તો એ આપણને સફળતા તરફ લઈ જશે, કાં તો આપણને સફળતા તરફનો રસ્તો બતાવશે. આજનો આપણો દિવસ શુભ રહે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય અંબે, વંદે માતરમ, ભારત માતા કી જય.